મારા વાલા વડીલો, આજે હું તમને એક વાત કહેવા માંગુ છું. દીકરીના કરિયાવરમાં થોડું ઘણું ઘટતું હોય ને તો મહેરબાની કરીને એમ નહીં કહેતા બાપે કરિયાવરમાં કંઈ ના આપ્યું. એના બાપે એના કાળજાનો કટકો તમને આપી દીધો છે. એનું ઝબકતું હૃદય તમારા હાથમાં મૂકી દીધું છે. એનો શરીરનો અંગ તમને આપી દીધો છે. એનથી વિશેષ એ બાપ તમને શું આપી શકે? અને સાંભળી લેજો, અહીં બેઠેલા દરેક દીકરીના પિતા, તમારી દીકરીના ઘરે જાઓ ને તો નજર ઝુકાવીને નહીં, નજર ઉઠાવીને જજો. કારણ કે એ ઘરમાં જે તમે રતન આપ્યું છે ને એ આ દુનિયામાં કોઈ ના આપી શકે. જો તમારી દીકરીને કરિયાવરમાં આપવું છે ને તો સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપજો. અને જો તમારી દીકરી આગળ ભણવા માંગે ને તો એને ભણવા દેજો. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. મને 5 મિનિટનો સમય આપવા બદલે આપ સૌએ મારી વાણીને સાંભળવા સૌ નથી. ટ્રેનિંગ માટે અને ત્યાં એક્ઝામ આપવી પડે અને એની એક્ઝામ IRCTC ની વેબસાઇટ ઉપરથી એના ફોર્મ પણ ભરવામાં આવે છે. અને હાલની તારીખમાં એમાં 27 થી 28,000 નોકરીઓ ખાલી છે, જેની અંદર બહુ બધી પોસ્ટો છે. કારકુનથી માનીને ટીસી એન્જિનિયર સુધી ટોટલ એક્ઝામ પર અત્યારે હાલમાં ખાલીઓ છે. અને 27 થી 28,000 જગ્યા હાલની તારીખમાં અત્યારે ખાલી છે. અને 2020માં મેં એક્ઝામ આપેલી, 2022માં એનું રિઝલ્ટ અને 24માં એની ભરતી થઈ હતી. અને 24માં આજે અમારું જોઈનિંગ છે આજની તારીખે. જયરામ કાલિયા જગન્નાથજી.
શ્રેષ્ઠીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો, કંઈ વિશેષ કહેવાનું છે નહીં, પણ સુરતમાં નાટિયા પરિવાર તરફથી દર વર્ષે ખૂબ જ સુંદર સ્નેહ મિલનનું આયોજન થાય છે. આવી જ રીતના આપણો સમાજ, નાટિયા પરિવાર, દરેક પરિવારની વૃદ્ધિ થાય, ઉત્તરોત્તર પ્રગતિ થાય, બાળકોમાં સમજણ, સહનશીલતા, ધૈર્ય એનું આકલન થાય, વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હોય એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય, જે કોઈ ધંધો નોકરી કરતા હોય એમની પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય, અને કોઈ પણ પરિવારને ક્યારેય દુઃખ સહન કરવાની ના આવે ભાવના, અને દરેકનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ સૌ સમાજમાં થતો હોય છે. એમ આપણો સમાજ લાઠિયા પરિવાર પણ અને આપણી પ્રજાપતિ જ્ઞાતિ ખૂબ આગળ વધે, દરેક ક્ષેત્રમાં આપણે આપણી પ્રગતિ હાંસલ કરીએ, અને ભવિષ્યમાં લાઠિયા પરિવાર એવડો થાય કે અન્નપૂર્ણામાં સ્નેહ મિલન ના યોજી શકાય એટલો મોટો પરિવાર થાય, એવી સૌને શુભકામના. થેન્ક યુ. કોર્ટમાં જે કેસો દરરોજ આવે છે એ કેસોનું એક મૂલ્યાંકન કરવામાં આવે છે, અને મૂલ્યાંકનમાં સૌથી મોટો સિંહ ફાળો મોબાઈલનો છે. અને એમણે કીધું કે યુવાધન, પણ મને એવું નથી લાગતું કે ફક્ત યુવાધન, પણ આપણી જે શિક્ષણ પદ્ધતિ હતી એ શિક્ષણ પદ્ધતિમાં જે ફેરફાર થયો છે એના કારણે સોશિયલ મીડિયા આગળ વધ્યું છે. મને યાદ છે કે હું જ્યારે શિક્ષણ મેળવતો હતો ત્યારે શિક્ષકો જે આપણને સ્કૂલમાં ભણાવતા એ શિક્ષણની સાથે સમજણ પણ આપતા હતા, ધીરજ કેમ ધરવી એ પણ આપતા હતા. આજે શિક્ષણ છે એ બિલકુલ હરીફાઈનો જમાનો થઈ ગયો છે, અને સ્કૂલમાંથી આપણને સમજણ આપવામાં નથી આવતી કે ધૈર્ય કેમ રાખવું, વડીલોનું માન કેમ જાળવવું, એ બધું જ નથી. ફક્ત ને ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવે, અને એના કારણે આ સમાજ પાછળ ધકેલાઈ રહ્યો છે. એમાં એટલે હવે દરેક કુટુંબની પોતાની ફરજ છે, ખાસ કરીને સ્ત્રીની, માતાની, કે જે એમના સંતાનને આગળ વધારતો હોય એમની, કે એ એમના બાળકને સાયકોલોજી એ રીતે ટ્રીટ કરે કે બાળક છે મોબાઈલ, સોશિયલ મીડિયા એ બધાથી એ દૂર ભાગે નહીં, પણ એને નિયમિત સમય માટે એનો ઉપયોગ કરે. મોબાઈલ ખરાબ જ વસ્તુ નથી, સારી પણ વસ્તુ છે, સોશિયલ મીડિયા પણ સારી વસ્તુ છે, પરંતુ એનો મર્યાદિત ઉપયોગ કરવો એ ખૂબ જ આજના જમાનામાં જરૂરી છે. અને ઘરે કુટુંબમાં બાળકોને ધીરજ રાખવાનું, સંયમ જાળવવાનું, વડીલોનું માન જાળવવાનું, ક્યાંક કેવું વર્તન કરવું જોઈએ, એ બધું જ હવે કુટુંબની જવાબદારી થઈ ગઈ છે. કારણ કે સ્કૂલમાંથી હવે આ બધું આપવામાં નથી આવતું. સ્કૂલમાંથી ફક્ત ને ફક્ત શિક્ષણ પાછળ જ સમય આપવામાં આવે છે, જે પહેલાના જમાનામાં આપવામાં આવતો હતો. એટલે હવે માતા બહેનોની પણ આ જવાબદારી છે કે પોતે સોશિયલ મીડિયાથી થોડા દૂર રહી અને પોતાના કુટુંબને બચાવવા માટે આગળ આવે. થેન્ક યુ. જય ગોપાલ.
से